જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ। હું છું તમારો મિત્ર નવલ ભુરિયા। આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે। દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। એ શું છે એ આપણે જોઈએ। આજે દાહોદ જિલ્લામાં કોંગ્રેસ કમિટી દ્વારા જે પીસી કરવામાં આવી રહી છે એમાં તમામ મહાનુભાવો તેમજ કાર્યકર મિત્રો આખા દેશમાં 3-4 દિવસથી અલગ અલગ પ્રોગ્રામો જે નરેગા યોજનાના થઈ રહ્યા છે, ત્યારે આ ભાજપની સરકારે મહાત્મા ગાંધીનું નામ જે બદલીને એમનું ભાજપનું જે નામ છે, શું કહે છે ને, જી રામજી નામ એમનું ઉમેર્યું છે। એમાં અમારી કોંગ્રેસ કમિટી આખા દેશમાં આજે એનો વિરોધ કરી રહી છે। જ્યારે મહાત્મા ગાંધી ગેરંટી યોજના તમામ આજુબાજુના ગામડાઓ આદિવાસી વિસ્તારમાં નાના મોટા કામો કરીને અમારા આદિવાસી ભાઈ બહેનો જે રોજગારી મેળવતા હતા એ રોજગારી આજે ભાજપની સરકારે છીનવી લીધી છે। ત્યારે એમના મળતિયાઓને અને મોટા મોટા ઉદ્યોગપતિને આ યોજનામાં સમાવેશ કરવાના છે। ત્યારે પહેલાં એવો કાયદો હતો કે 100 દિવસની રોજગારી જ્યારે આપણે કરવા જઈએ ત્યારે આપણને મળતી હતી। હવે આ યોજના ભારત સરકારે બદલીને ક્યાં જરૂરિયાત છે ત્યાં એમના મળતિયાઓને મૂકીને મોટા તલાવો હોય, મોટા ચેક ડેમો હોય, આમ મોટા મોટા કામો કરવા માટેની આ યોજના એ લોકોએ કાયદો કર્યો છે। ત્યારે અમે આજે દાહોદ જિલ્લા વતી તમામ કાર્યકરો અને માતાઓ બહેનો આ યોજનાને વખોડી કાઢીએ છીએ। ચંદ્રિકાબેન બારિયા। આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું। આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો। અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલ એ આપણી છે, એને સબસ્ક્રાઇબ નહીં કર્યો તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો। અને આ ચેનલને ઘર ઘર, ગામડા ગામડા, ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી પુગાડજો। ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે। જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ।